હેલો મિત્રો, આજે આપણે આગળ ચર્ચા કરવાની છે. છેલ્લે આપણે ચર્ચા કરી હ્યુમન જીનોમ પ્રોજેક્ટ વિશે. તો હવે આપણને ખબર છે કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ શું છે. તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં આખા મનુષ્યના તમામ રંગસૂત્રો પર ગોઠવાયેલા ડીએનએ અથવા તો કુલ જીનોમ જે છે એની સિક્વન્સિંગ કરવામાં આવી કે એમાં નાઇટ્રોજન બેઝના કેટલા સિક્વન્સિંગ છે. એ સિક્વન્સિંગ ઉપરથી આપણને ખબર પડી અથવા તો એ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ ઉપરથી આપણને જાણવા મળ્યું કે ડીએનએની અંદર મનુષ્યના કુલ જીનોમમાં કેટલા જનીનો છે, કેટલી સિક્વન્સ છે અને આ સિક્વન્સમાં કેટલી સમાનતાઓ છે. એ મેં તમને હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં કીધેલું કે મનુષ્ય જેટલા છે પૃથ્વી ઉપર એમાં 99.9% જેટલી સમાનતાઓ તમને જોવા મળશે. કેટલી? 99.9% સમાનતાઓ. એટલે મેં તમને કીધું હતું કે તમે અને હું, આપણે જે જુદા છીએ, તમે જેટલા લોકો વિડીયો જોવો છો એટલા, હું કે મારો ભાઈ કે મારા પિતાજી કે કોઈ પણ વિશ્વનો કોઈ પણ સજીવ છે એકબીજાથી જે અલગ પડે છે એ અલગ પડવાનું કારણ છે 99.9% સમાનતાઓ છે, માત્ર 0.1% જુદાપણું આપણને જોવા મળે છે. અને હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં આપણે જોયું હતું કે એમાં આપણને ખબર પડી કે આપણા જનીનની અંદર ઘણા બધા એવા સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલિમોર્ફિઝમ છે કે જેના કારણે મનુષ્યમાં જુદાપણું આવે છે અથવા તો પેઢી દર પેઢી વારસાગત લક્ષણોમાં વેરિએશન એટલે કે ભિન્નતાઓ સર્જાય છે. આ ભિન્નતાઓ સર્જાવા પાછળનું કારણ શું હતું? તો કે ભિન્નતાઓ સર્જાવા પાછળનું કારણ છે સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલિમોર્ફિઝમ. આ ખાસ યાદ રાખજો. સિંગલ ન્યુક્લિયોટાઇડ મેં સમજાવ્યું હતું કે દાખલા તરીકે કોઈ સેમ લોકસ ઉપર સમાન સમજાત રંગસૂત્રો હોમોલોગસ ક્રોમોઝોમ્સ છે. સમજાત રંગસૂત્રના સમાન સ્થાન પર જ્યારે નાઇટ્રોજન બેઝ ગોઠવાયેલા હોય ત્યારે કોઈ એક જ નાઇટ્રોજન બેઝ પેર છે, એક જ બેઝ પેરમાં ભિન્નતાઓ જોવા મળે તમને, તો એને સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલિમોર્ફિઝમ કહેવાય. ફરીવાર સમજાવી દઉં છું, ખાસ ધ્યાન આપજો. દાખલા તરીકે આ એક ડીએનએ છે, આ બીજું સમજાત રંગસૂત્રનું ડીએનએ છે. ધ્યાન આપજો. તો દાખલા તરીકે અહીંયા CCGAAT છે, તો એની કોમ્પ્લિમેન્ટરીમાં અહીંયા છે GGCTTA. તો એના સમજાત રંગસૂત્રો ઉપર જે રંગસૂત્રો જોડમાં છે એમાં સમજાત રંગસૂત્રો ઉપર જે શૃંખલા હોવી જોઈએ એ આ હોય છે CCTAAT. એટલે સામે હશે GGATTA. હવે તમે માર્ક કરો આ બંને શૃંખલાઓને. આ બંને સમજાત રંગસૂત્ર પર આવેલા ડીએનએની શૃંખલાઓ છે. તો એમાં તમે માર્ક કરશો તો તમને આ નાઇટ્રોજન બેઝ પેરમાં જુદાપણું જોવા મળશે, જે બાકીના સિવાયના જે બાકીના નાઇટ્રોજન બેઝ છે એ બધા સમાન છે. તો આ એક નાઇટ્રોજન બેઝ પેર છે, એક ન્યુક્લિયોટાઇડ, સિંગલ ન્યુક્લિયોટાઇડ, જેના કારણે બે એકબીજાના અલીલ્સ બનાવતા હોય અથવા તો એમાં જુદાપણું લાવતા હોય, જે ભિન્નતાઓ સર્જે છે. અને આવા 1.4 મિલિયન જેટલા સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલિમોર્ફિઝમ છે. આવું આપણને હ્યુમન જીનોમ પ્રોજેક્ટ ઉપરથી ખબર પડ્યું. તો હવે આપણે ધીરે ધીરે આ દિશામાં આગળ વધીએ તો આપણે એ જાણી શકીએ કે મનુષ્યનું જે ડીએનએ છે એ જે એકબીજાથી 0.1% જે જુદું પડે છે એ કઈ સિક્વન્સમાં જુદું પડે છે એ આપણે જાણવું હોય તો આપણે કેવી રીતે જાણી શકીએ કે ડીએનએની અંદર એવી કઈ શૃંખલાઓ છે, એવી કઈ સિક્વન્સ છે કે જે એકબીજા મનુષ્યથી એકબીજાને જુદા પાડે છે. હવે આપણે આગળ જોઈએ કે આ સિક્વન્સિંગ કઈ હશે. બરાબર છે? તો એવી સિક્વન્સને સેટેલાઇટ ડીએનએ કહેવાય. સેટેલાઇટ ડીએનએ. ઓકે, સેટેલાઇટ ડીએનએ મીન્સ કે જેમાં જે ડીએનએની સિક્વન્સિંગ છે એ ડીએનએની સિક્વન્સિંગમાં, એટલે કે પછી એ હું હોઉં કે તમે હો, તો બેની સિક્વન્સિંગ એ 99.9% સમાનતાઓ છે. હવે જે સેટેલાઇટ સિક્વન્સિંગ છે, સેટેલાઇટ ડીએનએ, એ એવું છે કે એ ડીએનએની શૃંખલાની અંદર, આ એક ડીએનએની શૃંખલા છે, તો આ ડીએનએની શૃંખલાની અંદર દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું કે AG આવી રીતે કન્ટિન્યુઅસલી જે શૃંખલા, જે સિક્વન્સ છે એ વારંવાર રિપીટ થતી હોય
બરોબર, એવી શૃંખલાઓને સેટેલાઇટ ડીએનએ કહેવાય. આવા ટુકડા, આવા જે ડીએનએ છે એને સેટેલાઇટ ડીએનએ કહે છે. આવી રીતે પણ હોય, આમાં 2 નાઇટ્રોજન બેઝ છે એ વારંવાર રિપીટ થાય છે. આ સિવાય આવું પણ હોય, ધ્યાન આપજો જરા, આવું પણ હોય ATCG 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 ATCG. એનો અર્થ એવો થયો કે આ ATCG 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 આવી રીતે 2 થી વધુ ન્યુક્લિયોટાઇડ છે એ વધુ રિપીટ થાય છે, તો આને પણ સિક્વન્સિંગ કહેવાય, જે સેટેલાઇટ ડીએનએ કહેવાય છે. હું તમને સેટેલાઇટ ડીએનએ શું છે એ સમજાવું છું કે જે રિપીટ સિક્વન્સિંગ કન્ટિન્યુઅસલી રિપીટ થાય છે, એકના એક નાઇટ્રોજન બેઝ વારંવાર રિપીટ થાય છે, જે મનુષ્યમાં ઘણા બધા હોય છે. હવે આ રિપીટ થવાનો દર અલગ હોય છે. દાખલા તરીકે હું રિધમ મહેતા છું તો મારી અંદર આ AG 99.9% તો સમાનતાઓ છે. જે સેટેલાઇટ ડીએનએ છે એ મારામાં AG દાખલા તરીકે 4 વાર રિપીટ થાય છે. ઉદાહરણ તરીકે 4 વાર રિપીટ થાય છે. તો કોઈક મનુષ્ય એવો હોય કે જેમાં 8 વાર રિપીટ થતી હોય, બરોબર છે. કોઈ મનુષ્ય એવો હોય જેમાં 8 વાર રિપીટ થતી હોય, કોઈમાં 6 વાર રિપીટ થતી હોય, કોઈમાં 10 વાર રિપીટ થતી હોય. સેમ વસ્તુ અહીંયા પણ લાગુ પડશે. હવે આ 2 પ્રકાર છે. આ પ્રકારને 2 સેટેલાઇટ ડીએનએ કીધા છે. એક છે માઇક્રો સેટેલાઇટ ડીએનએ અને બીજું છે મિની સેટેલાઇટ ડીએનએ. તો સેટેલાઇટ ડીએનએ 2 ટાઈપના છે, માઇક્રો સેટેલાઇટ ડીએનએ અને મિની સેટેલાઇટ ડીએનએ. હવે સેટેલાઇટ ડીએનએ ફરીવાર કહી દઉં કે જે સિક્વન્સ, જે નાઇટ્રોજન બેઝની સિક્વન્સ કન્ટિન્યુઅસલી રિપીટ થાય છે, રિપીટ સિક્વન્સ છે, એવી રિપીટ સિક્વન્સને સેટેલાઇટ ડીએનએ કહે છે. સેટેલાઇટ ડીએનએ બધા જ મનુષ્યમાં હોય છે અને દરેક મનુષ્યમાં એના જે નંબર ઓફ સિક્વન્સિંગ છે એ બધા વેરિએશન વાળા, એટલે કે જુદા જુદા હોય છે. અને એની ઉપરથી એક અલગ શબ્દ આવે છે જેને કહેવાય વેરિયેબલ નંબર ટેન્ડન રિપીટ્સ અથવા ટેન્ડન સિક્વન્સ. બરોબર છે. તમારા બુકમાં જે નંબર આપ્યો છે વેરિયેબલ નંબર ઓફ ટેન્ડન રિપીટ્સ, બરોબર, વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ, વેરિયેબલ નંબર ઓફ ટેન્ડન રિપીટ્સ. હું લખીને આપું છું, વેરિયેબલ નંબર ઓફ, હવે આ તમારે ઇંગ્લિશમાં યાદ રાખવાનું છે, વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ્સ. કોને કહેવાય વેરિયેબલ નંબર ઓફ ટેન્ડન રિપીટ્સ? મેં કહી દીધું છે. જો હું પ્રસ્તાવના આપું છું, બહુ ખાસ ધ્યાન આપજો, બહુ ઝીણવટપૂર્વક, કે જે નાઇટ્રોજન બેઝની સિક્વન્સ વારંવાર રિપીટ થતી હોય એવા જે ડીએનએ ને સેટેલાઇટ ડીએનએ કહેવાય, જેના 2 પ્રકાર છે, માઇક્રો સેટેલાઇટ ડીએનએ, મિની સેટેલાઇટ ડીએનએ. મિની સેટેલાઇટ ડીએનએ ને કેમ કહેવાય અને માઇક્રો કેમ કહેવાય એ ખ્યાલ આવી ગયો, કારણ કે આમાં બહુ બે જ નાઇટ્રોજન બેઝ એવા છે જે કન્ટિન્યુઅસલી રિપીટ થાય છે. જ્યારે અહીંયા 2 કરતાં વધુ ન્યુક્લિયોટાઇડ જે છે બેઝ પેર એ વારંવાર રિપીટ વધુ માત્રામાં થાય છે. એટલે બધા સજીવોની અંદર આ જે નંબર ઓફ વેરિયેબલ નંબર ઓફ ટેન્ડમ રિપીટ છે એ બધામાં જુદા જુદા હોય. મેં તમને કીધું એમ, અમુક મનુષ્યમાં એ 4 હોય છે, અમુકમાં 8 હોય, અમુકમાં 6 હોય, બરોબર. તો દરેક સજીવોમાં આવા વેરિયેબલ જે રિપીટ્સ છે, આ રિપીટ્સ વેરિયેબલ આંકમાં હોય, એટલે કે જુદા જુદા હોય. હવે પણ આમાં જે સમાનતાઓ તમને જોવા મળશે સજીવોમાં, એ આ વેરિયેબલ નંબર રિપીટ્સને કારણે તમને મનુષ્યમાં ડીએનએની શૃંખલા ઉપર એની જે સિક્વન્સિંગ છે એના વિશે ખ્યાલ આવશે કે આ સિક્વન્સિંગ સજીવમાં કઈ છે. એટલે કે હવે આનો ફાયદો શું છે, અથવા તો આ જે સેટેલાઇટ ડીએનએ છે એનો ફાયદો શું છે, કે એના કારણે ડીએનએની અંદર પેઢી દર પેઢીમાં પોલીમોર્ફિઝમ આવે છે. ડીએનએમાં પોલીમોર્ફિઝમ એટલે બહુરૂપકતા. ડીએનએના અલગ સ્વરૂપો અસ્તિત્વમાં આવે છે એવું કહી શકાય. ડીએનએના અલગ સ્વરૂપો અસ્તિત્વમાં આવવાને કારણે શું થાય, તો કે એના કારણે સજીવોમાં ભિન્નતાઓ સર્જાય છે. પેઢી દર પેઢી સજીવોમાં ભિન્નતાઓ સર્જાય છે. સજીવોમાં કંઈક જુદાપણું જોઈ દેખાય છે, સજીવોમાં કંઈક નવા જ લક્ષણો જોવા મળે છે. તો આ બધું જે જુદાપણું છે, આ બધી જે વિવિધતાઓ છે, એ એક પ્રકારે ઉત્ક્રાંતિ અથવા તો નવી જાતિનું નિર્માણ પ્રેરે છે. પેઢી દર પેઢી, એ તમે 7મા ચેપ્ટરમાં ઉત્ક્રાંતિ વિશે ભણશો ત્યારે, અને રાધર ભણી ગયા હશો, તો
આ જે ઉત્ક્રાંતિ વિશે જે વાતો છે કે જે પેઢી દર પેઢી ભિન્નતાઓ સર્જાય છે, તો એ ભિન્નતાઓ ક્યાંથી સર્જાય છે? તો બે રીતે ભિન્નતાઓ સર્જાઈ શકે જો શક્યતા હોય તો. એક, જો દૈહિક રંગસૂત્રમાં કોઈ ફેરફાર થાય કે દૈહિક કોષોમાં ડીએનએમાં કોઈ ફેરફાર થાય તો પણ એ ભિન્નતા સર્જી શકે છે. બરોબર, તો ત્યાં કોષમાં તમને એના સેટેલાઇટ ડીએનએના મોર્ફિઝમ એટલે કે એનું જે સ્વરૂપ છે તમને જુદું જોવા મળે. જ્યારે અમુક સજીવો એવા છે કે જે પ્રજનન કોષો બનાવે છે, સજીવમાં જ્યાં પ્રજનન કોષો બને છે એના પ્રજનન કોષો ઉત્પન્ન કરતા કોષોમાં જે ડીએનએ છે એ ડીએનએમાં આવો પોલિમોર્ફિઝમ જોવા મળે, જે અનુગામી પેઢીમાં કંઈક નવી ભિન્નતાઓ સર્જે છે. એનું કારણ છે એમાં રિપીટ થતી સિક્વન્સિંગ, કે એમાં જે ડીએનએની સિક્વન્સિંગ રિપીટ થાય છે, આ રિપીટ સિક્વન્સિંગમાં કે કેટલી વેરિયેબલ નંબરમાં એ ગોઠવાયેલું છે એના ઉપર ડિપેન્ડ કરશે. બીજું તમને ખાસ જણાવી દઉં કે આ જે સેટેલાઇટ ડીએનએની રિપીટ સિક્વન્સિંગ છે એ બધી રિપીટ સિક્વન્સિંગ કોઈ જ પ્રકારના પ્રોટીન માટેનું પ્રોટીન સંશ્લેષણ કરતી નથી, તો પ્રોટીનનો સંદેશો આપતી નથી. બરોબર, આ જે રિપીટ સિક્વન્સિંગ છે એ પ્રોટીન માટેના કોઈ સંદેશાઓ કે પ્રોટીન માટેના કોઈ જ સંકેતનો કરતી નથી, જે માત્ર સિક્વન્સિંગ ગોઠવાયેલી છે. અને આ સિક્વન્સિંગ જે પ્રાણીઓમાં જુદાપણું લાવે છે, તો સર એનો ફાયદો શું? જો એ પ્રોટીન માટેનું સિક્વન્સિંગ ન કરતી હોય આ શૃંખલાઓ, તો આ શૃંખલાઓનો ફાયદો શું? તો મેં તમને અગાઉ કીધું હતું કે મનુષ્યની અંદર 3 × 10⁹ બેઝ પેર છે. ખૂબ મોટી સંખ્યામાં કુલ બેઝ પેર એટલા અંદાજિત છે. હવે આટલા બેઝ પેરમાં જુદાપણું માત્ર કેટલું છે? 0.1%. તો આ જુદાપણું કઈ સિક્વન્સમાં ને ક્યાં હોય એ તમારે જાણવું હોય તો તમને એ સેટેલાઇટ ડીએનએ જાણવામાં મદદરૂપ થશે. કારણ કે સેટેલાઇટ ડીએનએ એવું છે કે જ્યાં સિક્વન્સિંગ ચેન્જ થાય છે, બાકી જે ડીએનએ કે જે સિક્વન્સિંગ પ્રોટીન બનાવે છે એમાં કોઈ જ એવા ખાસ ફેરફારો તમને જોવા મળતા નથી. જે તમને જુદાપણું બે સજીવોમાં જોવા મળશે, જે આ 3 × 10⁹ બેઝ પેરના 0.1% ગણો તો કેટલા બેઝ પેર થયા? આના 0.1% જ તમારે ગણવાના છે. એ બેઝ પેરની જે સેટેલાઇટ ડીએનએની સિક્વન્સિંગ છે એ સજીવોમાં અલગ છે. આ અલગ સજીવોમાં જોવા માટે તમારે શું કરવું પડે? તો કે ટોટલ જે સિક્વન્સિંગ થયેલું છે એ સિક્વન્સિંગ વિશે જાણવું પડે. આ જે સેટેલાઇટ ડીએનએ છે એના વિશે જાણવું પડે અને એની સિક્વન્સિંગ તપાસવી પડે. હ્યુમન જીનોમ પ્રોજેક્ટની મદદથી એની સિક્વન્સિંગ તમારે તપાસવી પડે કે હવે આની સિક્વન્સિંગ શું છે અને બીજા સજીવની સિક્વન્સિંગ શું છે. તો જે એક પેરેન્ટનું ડીએનએ હશે અને એના બાળકનું જે ડીએનએ હશે, તો એમાં આ સિક્વન્સિંગ ઓલમોસ્ટ સરખી આવશે. એનું જે ડીએનએ છે એના ડીએનએમાં ઓલમોસ્ટ સમાનતાઓ આવશે. તો આ પ્રકારના ડીએનએના સિક્વન્સિંગ જાણવાને ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ કહેવાય. આ પ્રકારે ડીએનએ વિશે અથવા તો ડીએનએની સિક્વન્સિંગ જાણવાની પદ્ધતિને અથવા તો પિતૃ ડીએનએનું બાળકના ડીએનએ સાથે મેચ કરવાની જે આ પદ્ધતિ છે એને કહેવાય છે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ. ખ્યાલ આવે છે? તો આ હતી માત્ર ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની પ્રસ્તાવના. હજી આપણે એ જોવાનું છે કે આ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ કેવી રીતે કરવાની આવે છે, એની મેથડ શું છે. પણ એ મેથડ જોતા પહેલા આપણે પહેલા એ જોઈએ કે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ શેમાંથી થઈ શકે અને એનો ઉપયોગ શું. જ્યારે કોઈ પિતૃ નક્કી કરવાના હોય છે, કે જ્યારે કોઈ બાળક હોય છે એના માતા પિતા નક્કી કરવાના હોય છે, ત્યારે બાળકના ડીએનએને માતા પિતાના ડીએનએ સાથે મેચ કરવામાં આવે, એની સિક્વન્સિંગ તપાસવામાં આવે, એના VNTR રિપીટ્સ કેટલા છે એ જોવામાં આવે. એના આધારે એને પિતૃઓ નક્કી થઈ શકે કે આના માતા પિતા કોણ છે એ નક્કી થઈ શકે અને એના પિતૃ નક્કી થઈ શકે. ઉપરાંત આ ક્યારેક ગુનાઓ, અસામાજિક પ્રવૃત્તિઓમાં જ્યારે ગુનાઓ બનતા હોય છે ત્યારે ગુનાઓની તપાસ માટે પણ આ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ છે ખૂબ જ મહત્વનું બની જાય છે. બરોબર છે? હત્યા, બળાત્કાર, આવા બધા જે ગુનાઓ હોય છે તેની અંદર ડીએનએ ટેસ્ટ કરવામાં આવે છે. ડીએનએ ટેસ્ટથી એની સિક્વન્સિંગ મેચ કરવામાં આવે છે. સિક્વન્સિંગ મેચ કરવાથી તમને એની વચ્ચેની જે સમાનતાઓ છે એ તમને ખ્યાલ આવે છે. ડીએનએ સિક્વન્સિંગથી ખ્યાલ આવે છે. એટલે ભલે માત્ર બે મનુષ્યો એકબીજાથી 0.1% જુદા છે, પણ છતાં એની ડીએનએની સિક્વન્સિંગ પરથી તમે એના વિશે જાણી શકો છો. એમ હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં તમને કીધું હતું કે તમે એના વિશે જાણી શકો છો. હવે
તો તમારે જ્યારે સિક્વન્સિંગ કરવું છે ડીએનએનું, તો તમારે કોઈ પણ એક કોષમાંથી ડીએનએને અલગ કરવો પડશે. એ કોષ કોઈ પણ હોઈ શકે, તમારા વાળનો કોષ હોઈ શકે, તમારી ત્વચાનો કોષ હોઈ શકે, બરોબર, તમારો શ્વેતકણ હોઈ શકે, એટલે કે રુધિરમાં રહેલો કોઈ કોષ, એટલે કે શ્વેતકણ, કારણ કે એની પાસે કોષ કેન્દ્ર છે, શ્વેતકણ હોઈ શકે, પછી તમારો શુક્રકોષ હોઈ શકે. તો શરીરના કોઈ પણ કોષમાંથી તમે આ ડીએનએને અલગ કરી અને ડીએનએનું સિક્વન્સિંગ તમે જોઈ શકો, અને એ બંને પક્ષે તમે બે સિક્વન્સને મેચ કરી અને નક્કી કરી શકો કે આની સિક્વન્સ સાથે આ સિક્વન્સ મેચ થાય છે, તો એ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ કર્યું કહેવાય. અને એના ઉપરથી તમે ઘણી બધી બાબતોને નક્કી કરી શકો છો. બરોબર છે? તો આપણે આગળ જોઈએ કે સર આપણને હવે ખબર છે કે વેરિયેબલ નંબર ડિજિટ્સ રિપીટ થાય છે. આ રિપીટ થવાની એની જે ફ્રીક્વન્સી અથવા તેની આવૃત્તિ છે એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે મારામાં કેટલા રિપીટ થાય છે કે મારા પેરેન્ટ્સમાં કેટલા રિપીટ થાય છે. એની ઉપરથી તમને બે સજીવોના ડીએનએ વિશે ખ્યાલ આવી જાય. તો હવે મારો પહેલો પ્રશ્ન એ છે કે સર આપણે આ ડીએનએને અલગ કરીને એની સિક્વન્સિંગ કરશું કેવી રીતે? તો એની આખી બહુ સરસ મજાની મેથડ છે. એના માટે એક મેથડ જે વપરાય છે એને સઘન બ્લોટિંગ કહેવાય છે. સઘન બ્લોટિંગ મેથડ. આ મેથડની અંદર ડીએનએને અલગ કરી અને ડીએનએને સિક્વન્સિંગ તમે કરી શકો છો આ મદદથી, આ પદ્ધતિની મદદથી. તો હવે આ સઘન બ્લોટિંગ જે છે, બરોબર, આનું શુદ્ધ ગુજરાતી કરવું નહીં. સઘન બ્લોટિંગને સઘન બ્લોટિંગ જ રાખવું, અથવા કોઈક સાવધન બ્લોટિંગ બોલે છે તો એ પ્રમાણે, બરોબર છે. સઘન બ્લોટિંગ કેવી રીતે થાય છે? સઘન નામના સાયન્ટિસ્ટ હતા કે એને આ આખી પદ્ધતિ શોધી હતી, એના કારણે એને સઘન બ્લોટિંગ કહેવાય છે. હવે આ મેથડ કેવી રીતે યુઝ કરવી આગળ જોઈએ. તો જ્યારે કોઈ પણ એક કોષ છે, આ એક કોષ છે, બરોબર છે, એનું અંદર કોષ કેન્દ્ર છે અને કોષ કેન્દ્રની અંદર ડીએનએ છે. હવે તમારે સૌ પ્રથમ આ કોષના કોષરસ પટલને, પછી કોષ કેન્દ્ર પટલને તોડી નાખવું પડે છે, એટલે એને ડિગ્રેડ કરવું પડે, બરોબર. એનું વિઘટન થઈ ગયા પછી આ જે ડીએનએ છે એ ડીએનએ તમને ખબર છે રંગસૂત્રિકા સ્વરૂપે જોવા મળે છે જનરલી કોષ વિભાજન સિવાયના સમયગાળામાં. તો જ્યારે આવી પરિસ્થિતિમાં હોય છે ત્યારે એને એની ઉપર, મેં તમને હ્યુમન જીનોમ પ્રોજેક્ટ સમજાવ્યું ત્યારે મેં તમને કીધું હતું કે એની ઉપર તમારે શેની એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચકો જે હોય છે, એન્ડોન્યુક્લિયેઝ, આ ઉત્સેચક એને પર નાખવાના. તો ન્યુક્લિયેઝ ઉત્સેચક શું કરશે? ન્યુક્લિયોટાઇડ વચ્ચેના જે બંધો છે એને તોડી નાખશે. એટલે ડાયન્યુક્લિયોટાઇડ ને મોનોન્યુક્લિયોટાઇડ અથવા તો જે ફોસ્ફોએસ્ટર બંધ બન્યા છે, બરોબર, એ ફોસ્ફોએસ્ટર બંધને તોડી નાખશે, જેના કારણે ડીએનએ છે એ નાના નાના ટુકડાઓ સ્વરૂપે વિભાજિત થઈ જશે. એટલે ડીએનએ છે આવી રીતે નાના નાના ટુકડાઓ બની જશે તૂટી જવાને કારણે. ખ્યાલ આવ્યો? કેમ? તો કે એક પ્રકારની કાતર છે. તમે વાત કરો કે એક લાંબી દોરી છે, દોરીને ઉપર તમે કાતરો મારવા માંડો છો તો દોરીના નાના નાના ટુકડા થઈ જશે. સેમ એની જેવું જ થશે કે જ્યારે આ ડીએનએ અંદરથી જ્યારે બહાર કાઢવામાં આવશે ત્યારે ડીએનએ છે એ ડીએનએના ટુકડા થઈ જશે. કોણ ટુકડા કરે છે? એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચક. ન્યુક્લિયેઝ કેમ? પ્રોટીએઝ તો પ્રોટીનનું પાચન કરે, લાઇપેઝ તો લિપિડનું પાચન કરે, કાર્બોહાઈડ્રેટ્સ તો કાર્બોદિતનું પાચન કરે. એમ ન્યુક્લિયેઝ તો ન્યુક્લિયોટાઇડને તોડશે, બરોબર, અને ન્યુક્લિયોટાઇડની જે ચેઇન છે એને તોડશે અને એને નાના નાના ટુકડાઓમાં રૂપાંતરિત કરશે. આગળ હવે આ ટુકડાઓનું શું થાય છે? તો આ ટુકડાઓને તમારે અલગ પાડવા પડશે. હવે આ અલગ પાડેલા ટુકડાઓમાં, આમાં તો બધા જનીનો છે, તમને ખબર છે કે આમાં પ્રોટીનનું સંશ્લેષણ કરતા પણ જનીનો છે, આમાં સેટેલાઇટ ડીએનએ પણ છે. અને મેં તમને કીધું એમ કે આપણે જે કામ છે કે જે બે સજીવોને અલગ બનાવે છે, પોલીમોર્ફિઝમ ડીએનએનું ધરાવે છે, એ સેટેલાઇટ ડીએનએ છે. આપણે સેટેલાઇટ ડીએનએનું કામ છે. તો હવે એ સિક્વન્સિંગ કઈ છે? મેં તમને હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં કીધું હતું કે એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચક ક્યાં કાર્ય કરે છે, હજી પરફેક્ટલી એ વખતે ખબર નહોતી. તો એ તોડી નાખે પછી આમાં આપણું જે સેટેલાઇટ ડીએનએ છે કયું છે એ કેમ ખબર પડશે? બરોબર, તો એ આપણે આગળ જોઈએ. હવે આ ડીએનએને એના ચાર્જના અને એની સાઇઝના આધારે અલગ પાડવાનું હોય છે. તો અલગ પાડવા માટે પહેલા એને કરવું પડે છે ઇલેક્ટ્રોફોરેસિસ.
આ એક મશીનનું નામ છે જેની અંદર ડીએનએ નું અલગીકરણ અથવા ડીએનએ ના ટુકડાઓને એના કદના આધારે, હવે આમાં કોઈક ટુકડો લાંબો હશે, કોઈક ટુકડો ટૂંકો હશે, કોઈક વધુ ભારે હશે, કારણ કે જે લાંબો હશે એ ભારે હશે, ચોખવટવાળી વાત છે. તો એના માટે એક મશીન છે ઇલેક્ટ્રોફોરેસિસ કે જે ડીએનએ નું અલગીકરણ કરે છે, આઇસોલેશન ઓફ ડીએનએ નું અલગીકરણ કરે છે. કેવી રીતે કરે છે? તો કે ડીએનએ ના એની અંદર પહેલા એક જેલ લેવાનું, અગારોસ જેલ. આ અગારોસ જેલને ઇલેક્ટ્રોફોરેસિસ મશીનની અંદર પાથરી દેવાનું હોય. ઇલેક્ટ્રોફોરેસિસ ઇલેક્ટ્રિક મશીનથી ચાલે છે, એટલે એની સાથે તમારે વિદ્યુત પ્રવાહ જોડવાનો હોય છે. દાખલા તરીકે તમે અહીંયા ધન વિદ્યુત ભારી જોડ્યો છે, સોરી અહીંયા આપણે ઋણ વિદ્યુત ભારી જોડ્યો છે, અહીંયા ધન વિદ્યુત ભારી જોડ્યો છે. અહીંથી વચ્ચે બેટરી મીન્સ તમે વિદ્યુતતા આપી છે, વાહકતા, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપ્યો છે, જે કારણે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. બરોબર. હવે આ ઇલેક્ટ્રોફોરેસિસ જે મશીન છે એની અંદર આવી વાઇલ્સ આવેલી હોય, એને વાઇલ્સ કહેવામાં આવે છે, જેની અંદર આપણે આપણું ડીએનએ મૂકવાનું હોય છે. બરોબર છે. એટલે આ આખું જેલથી ભરેલું હોય છે. ફરી વાર બોલું છું, આખું જેલથી ભરેલું હોય. આ જેલથી ભરેલા ઇલેક્ટ્રોફોરેસિસમાં અહીંયા આપણે આ ડીએનએ ના ટુકડાઓ ઉમેરવાના હોય છે, પ્રવાહી લિક્વિડ સ્વરૂપે હોય છે. બરોબર. એટલે આપણે ડીએનએ ના ટુકડાઓ એડ કરશું. સાંભળજો, ડીએનએ છે તો હવે આગળ જઈએ કે આમાં આપણે ડીએનએ ના ટુકડાઓ એડ કરી દીધા છે, પ્રવાહી લિક્વિડ જે છે. હવે અહીંથી આપણે વિદ્યુત કરંટ સ્ટાર્ટ કરશું, એટલે કે આને વિદ્યુત પ્રવાહ આપશું. આ વિદ્યુત પ્રવાહને કારણે ડીએનએ જે છે પાછો એ ડીએનએ ઋણ વિદ્યુતભારી છે. આપણે પહેલા ચર્ચા થઈ ગઈ છે, ડીએનએ છે એ ઋણ વિદ્યુતભારી છે. શું કામ? તો કે એની અંદર જે છે એ ફોસ્ફેટ આવેલો છે. ફોસ્ફેટના કારણે એ ઋણ વિદ્યુત ભાર ધરાવે છે. અને આપણે જ્યારે પેકેજિંગ જોયું હતું ડીએનએ નું, ત્યારે આપણને ખબર છે કે હિસ્ટોન એ પોઝિટિવ છે, એની ફરતે ડીએનએ છે એ નેગેટિવ છે. બરોબર છે, આ આપણને ખ્યાલ છે. છતાં આગળ જઈએ તો આમાં જ્યારે તમે ડીએનએ એડ કરી દો છો અને વિદ્યુત પ્રવાહ આપો છો, ત્યારે આ ડીએનએ છે એ આ જેલની અંદર રન થશે, જેલની અંદર વહન થશે એનું. હવે અહીંયા ધન વિદ્યુત ભાર છે, એટલે એ ધન વિદ્યુત ભાર તરફ વહન પામશે. હવે બહુ સિમ્પલ ઉદાહરણ છે કે જે ટુકડો નાનો હશે એ ઝડપથી વહન પામશે, જે ટુકડો ભારે હશે અથવા તો લાંબો હશે એ ઝડપથી વહન પામશે નહીં. બરાબર છે. તો એવી રીતે અમુક વિદ્યુત પ્રવાહ આપ્યા પછી તમે એને ઊભું રાખશો એટલે તમને આવી રીતે ડીએનએ નું બેન્ડ જોવા મળશે. આવી રીતે અલગ અલગ પ્રકારના આવા જે ડીએનએ ના બેન્ડ હશે, આવા બેન્ડ તમને જોવા મળે. તો આ બધું ડીએનએ છે. બરાબર છે. આ ડીએનએ ના બેન્ડ તમને જોવા મળ્યા. હવે તો કે ડીએનએ છે એ પોતાના, હવે આ તો મેં એક તમારી સરળતા ખાતર આ બધા એક લાઈનમાં દોર્યા છે, આ બે લાઈનમાં દોર્યા છે, પણ આવું જનરલી હોતું નથી. ખરેખર આવી રીતે ડીએનએ ના બેન્ડ મળતા નથી. ડીએનએ ના બેન્ડ તમે જોવા જાઓ તમને કંઈક આવી રીતે મળશે. બધા અનિયમિત રીતે મળતા હોય છે, કારણ કે બધાની સાઇઝ એક સરખી હોવી જરૂરી નથી, બધાની ડેન્સિટી અલગ અલગ, એટલે બધાની ઘનતા અલગ અલગ હોય. તો આવી રીતે તમને ડીએનએ ના અલગ અલગ બેન્ડ મળશે. હવે આ ડીએનએ ના જે બેન્ડ્સ તમને મળ્યા એ બેન્ડ્સ ઉપરથી શું નક્કી થશે? તો કે હજી તમને તો ડીએનએ ખાલી અલગ પડ્યું છે, એમાં કઈ સિક્વન્સિંગ છે, કયું સેટેલાઇટ ડીએનએ છે, કયું રિપીટ નંબર્સ છે એ તમને ખબર નથી. એટલે હવે તમારે આ આખી જે જેલ આવ્યું એમાંથી બહાર કાઢી અને તમારે સિક્વન્સિંગ કરવાનો છે. તો સિક્વન્સિંગ કરવા માટે તમને ડીએનએ ની શૃંખલા કોણ કહેશે? તો એના માટે તમારે આ ડીએનએ ની જે શૃંખલા મળી હોય એની અંદર તમારે પ્રોબ દાખલ કરવો પડે છે. પ્રોબ, આ ખાસ યાદ રાખજો, ઇંગ્લિશમાં પ્રોબ. બરોબર. આ શું છે પ્રોબ? પ્રોબ એટલે એવું ડીએનએ છે કે જે તમે તૈયાર કરેલું છે, તમારા રિપીટ્સના આધારે તમે એ ડીએનએ તૈયાર કરેલું છે. ડીએનએ નો પ્રોબ છે, એને ડીએનએ પ્રોબ કહેવાય. આ ડીએનએ પ્રોબ છે એ તમે તૈયાર કરેલું છે લેબમાં, અને એ ડીએનએ પ્રોબ કોમ્પ્લિમેન્ટરી હોય કોના? આ ડીએનએ ના. સાંભળજો, જે ડીએનએ ની સિક્વન્સિંગ તમારે કરવાની છે એ ડીએનએ સિક્વન્સિંગની કોમ્પ્લિમેન્ટરી હોય એ પ્રોબ હોય. કોમ્પ્લિમેન્ટરી એટલે પૂરક. જે ડીએનએ ની સિક્વન્સિંગ તમારે કરવાનું છે એ સિક્વન્સિંગની પૂરક
બીજું ડીએનએ જેને પ્રોબ કહેવાય એ તમારે આની અંદર દાખલ કરવાનું છે. આની અંદર દાખલ કરશો તો શું થશે તો કે એ આની સાથે જોડાઈ જશે, કારણ કે એકબીજાને પૂરક હોય તો એકબીજા સાથે જોડાઈ જશે. બરોબર, એટલે મેં તમને કીધું એમ રિપીટ્સ તમને ખબર છે કે કયા છે, પણ રિપીટ્સ કેટલા છે તમને ખબર નથી. એની નંબર ઓફ રિપીટેશન અલગ અલગ છે. મેં કીધું એમ કોકનામાં રિપીટ્સ 4 છે, કોકનામાં 8 છે, કોકનામાં 6 છે. તો આ તમને ખબર નથી, તમારે એ જાણવાનું છે. બરોબર છે, આગળ જઈએ. હવે સર આમાં પ્રોબ કેવી રીતે દાખલ કરવો, આ થોડું અઘરું કામ થઈ જાય, કારણ કે એક તો જેલ છે. હવે જેલ તમે પાતળું છે એટલે સેમી સોલિડ હોય, એ સોલિડ નથી કે એને તમે લઈને આ પ્લેટને આ મશીનને કંઈ આમ આડું કરો તો એના કારણે આ જેલ છે તૂટી જાય. એને સાવચેતી આપણે રાખવી પડે, નહીતર આ જે અલગ પાડેલું ડીએનએ છે આપણું વેસ્ટ જાય. તો એના માટે એક અલગ રસ્તો છે. એના માટે એક પેપર આવે છે જેને નાયલોન પેપર કહેવાય અથવા નાઇટ્રોસેલ્યુલોઝ પેપર. નાયલોન પેપર, બરોબર છે. હવે એ આખી મેથડ અલગ છે, પણ એ મેથડ બહુ લાંબી છે, પણ આપણે હવે હું અત્યારે બહુ ડિટેલમાં જતો નથી, કારણ કે આપણે તમારે હાયર સ્ટડીઝની અંદર વળી પાછું ઇવોલ્યુશન બેઝ ઉપર ડીએનએની સિક્વન્સિંગ જોવાની છે. આગળ ફ્યુચરમાં તમારે આ બધી જ મેથડ બહુ ડિટેલમાં ઉપરના ધોરણોમાં આવશે જ્યારે તમે આગળ કોલેજમાં કેમ કે જશો એટલે. પણ આપણે એટલું બધું ડિટેલમાં જતા નથી, નહીં તો તમારે લેન્ધી પડી જશે. તો હવે આવું એક નાઇટ્રોસેલ્યુલોઝ પેપર અથવા નાયલોન પેપર કહેવાય. નાયલોન પેપર ઓર એને કહેવાય નાઇટ્રોસેલ્યુલોઝ પેપર. સેલ્યુલોઝ પેપર. આ જે નાઇટ્રોસેલ્યુલોઝ પેપર છે એને આની ઉપર રાખવાનું હોય છે. સાંભળજો, નાઇટ્રોસેલ્યુલોઝ પેપર છે એની સરફેસ એધેસિવ આવે છે. બરોબર, આ એધેસિવ સરફેસ આની ઉપર રાખવાની છે. બરોબર છે, આની ઉપર રાખવાના કારણે એની સાથે આ બધું જ ડીએનએ જેટલું હશે એ નાઇટ્રોસેલ્યુલોઝ પેપર ઉપર ચોંટી જશે. બરોબર છે, એટલે તમને નાઇટ્રોસેલ્યુલોઝ પેપર ઉપર આ ડીએનએનું જે અણુઓ જે જેલમાં હતા એ તમને હવે ક્યાં મળશે? નાઇટ્રોસેલ્યુલોઝ પેપર પર. આવું આપણે શું કામ કરીએ છીએ તો કે જેલમાં કામ કરવું અઘરું છે, જેલમાં તમે કામ કરી શકતા નથી. એટલે આ જે નાઇટ્રોસેલ્યુલોઝ પેપર છે એને તમે આ જેલ ઉપર રાખશો, એના કારણે શું થશે? આની ઇમ્પ્રેશન તો ન કહેવાય, આનું જે કંઈ ડીએનએ છે એ આના ઉપર ચોંટી જશે. એટલે હવે એવો પેપર છે કે તમે એને સરળતાથી એની સાથે કામ લઈ શકો એ ટાઈપનો પેપર તૈયાર થઈ જશે. હવે શું થાય તો કે હવે તમારે પ્રોબ દાખલ કરવાનો છે. હવે મારી પાસે એક આઈડિયા છે, હું પ્રોબ દાખલ કરી દઈશ ને પૂરક સાથે જોડાઈ ગયું તો મને કેમ ખબર પડશે કે આ ડીએનએ મારો પ્રોબ છે એ સિક્વન્સિંગ સાથે એના પૂરક ડીએનએ સાથે જોડાણો? તો એક રસ્તો છે, આ જે પ્રોબ છે એને રેડિયો એક્ટિવ કરો. એટલે આ જે પ્રોબ આપણે દાખલ કરીએ એ પ્રોબ કેવો હશે? રેડિયો એક્ટિવ પ્રોબ. આ રેડિયો એક્ટિવ પ્રોબ તમારે એની અંદર દાખલ કરવાનો છે કે જેની અંદર જે ફોસ્ફેટ હોય, તમને ખબર છે કે આપણે રેડિયો એક્ટિવ કરવા માટે ન્યુક્લિયોટાઇડમાં ફોસ્ફેટ એડ કરતા હતા, P32 સમથિંગ, ઓકે, P35 મે બી સમથિંગ, મને યાદ નથી. તો એ તમે ફોસ્ફેટ એડ કરો રેડિયો એક્ટિવ, જેના કારણે એ પ્રોબ સાથે જોડાઈ જશે. પ્રોબ સાથે જોડાઈ જશે. હવે આ પ્રોબને તમે આમાં દાખલ કરો છો, સોરી નાઇટ્રોસેલ્યુલોઝ પેપર પર દાખલ કરો છો. પણ બીજું હજી મને પ્રશ્ન છે, આ જે ડીએનએ તમે કાપ્યું છે એ તો ડબલ સ્ટેન્ડર્ડ છે. બરોબર, ડબલ સ્ટેન્ડર્ડ છે ને, સિંગલ સ્ટેન્ડર્ડ ક્યાં છે? ડબલ સ્ટેન્ડ ઓલરેડી હશે તો તમારું પૂરક ડીએનએ ક્યાં જોડાશે? શક્યતા નથી જોડાવાની. એટલે શું થાય કે પહેલા તમારે આ બે ન્યુક્લિયોટાઇડની શૃંખલા જે પ્રતિ સમાંતર છે એનું ડીનેચર કરવું પડે, એટલે બેન છૂટી પડવી પડે. ડીનેચર કરવું એટલે એનું વિનિસર્ગીકરણ કરો. વિનિસર્ગીકરણ એટલે જે બે શૃંખલાઓ હોય એને છૂટી પાડી દેવું. એટલે આની અંદર આપણે નાઇટ્રોસેલ્યુલોઝ પેપરમાં એવા ઘટકો એડ કરીશું કે જે આ ડીએનએની બંને શૃંખલાઓને છૂટી પાડે. એટલે બંને શૃંખલાઓ છૂટી પડી જાય પછી આપણે નાખવું પડશે પ્રોબ. હવે આપણે પ્રોબ એડ કરીશું એટલે પ્રોબ છે એ આપણા આપણું જે રેડિયો એક્ટિવ પ્રોબ છે એની પૂરક સિક્વન્સિંગ સાથે જોડાઈ જશે. હવે એ પૂરક સિક્વન્સિંગ કેટલી છે એ કેમ ખબર પડશે? કે જ્યારે આ પેપરને આપણે રેડિયો એક્ટિવ રેડિયેશન ઝીલવા માટે જે એક્સરે ફિલ્મ હોય, તમને ખબર છે ને એક્સરે ફિલ્મ આવે છે, તમે જ્યારે આપણા હાડકા ભાંગી ગયા હોય તો કોઈ બોન બ્રેક થયું હોય ત્યારે તમને જે પ્રિન્ટ આપે છે ફિલ્મ, ઓલી જે ફોટોગ્રાફિક ફિલ્મ હોય છે, એવી જે ફિલ્મ હોય એની સામે રાખવામાં આવે છે અને એ રેડિયો એક્ટિવને એ ફિલ્મ પર લેવામાં આવે છે. એટલે હવે તમને જ્યારે રેડિયો એક્ટિવ ફિલ્મ પર જે વસ્તુ મળશે એ પરફેક્ટલી તમને ખ્યાલ આવી જશે કે આ છે એ ડીએનએની સિક્વન્સિંગ આટલી છે.
કારણ કે તમે તમારો રેડિયો એક્ટિવ પ્રોપ દાખલ કર્યો તો એ પૂરક સાથે જોડાઈ જશે, એટલે તમને પૂરક ડીએનએ એની સામે જે છે એનો આખો ચિતાર તમારી સામે નજર ઉપર આવશે, એટલે કે એની જે સિક્વન્સિંગ છે એનો ખ્યાલ તમને આવી જશે. ક્લિયર? હવે આ મેથડમાં ધીરે ધીરે ઘણું બધું ઇવોલ્યુશન થઈ ગયું છે, આમાં ઘણા ફેરફારો કર્યા છે. આમાં આપણે હજી એક મશીનની મદદ લઈ શકીએ છીએ જે આપણા જે સિક્વન્સિંગ ડીએનએ છે એને ઘણી મોટી સંખ્યામાં મોટું કરી શકે. તો ડીએનએને એમ્પ્લિફાય કરવા માટે, એટલે ડીએનએની જે નંબર ઓફ ડીએનએ અત્યારે આપણી પાસે છે, જે સંખ્યા ડીએનએની, એને ખૂબ વધારવા માટે એક મશીન આવે છે જેને કહેવાય છે પીસીઆર, પોલિમરેઝ ચેઇન રિએક્શન. પોલિમરેઝ ચેઇન રિએક્શન જે કોઈ પણ ડીએનએને શૃંખલાને વારંવાર મોટું ઇન ધ સેન્સ કે વારંવાર એનું સ્વયંજનન કરાવડાવે. એટલે વારંવાર સ્વયંજનન થવાના કારણે એ ખૂબ મોટી સંખ્યામાં તમને એ જે ડીએનએનો ટુકડો હોય ખૂબ મોટી સંખ્યામાં મળે. એટલે એવા 2 ટુકડા 4, 6, 4, 8, 16, 32 આવી રીતે મોટી સંખ્યામાં તમને આ ડીએનએ મળે. તો તમે એની સિક્વન્સિંગ માનો કે એકમાં કંઈ તકલીફ આવી હોય તો તમે બીજામાં એની હેલ્પ લઈ શકો. તો આ ડીએનએ સિક્વન્સિંગ મળી જાય એટલે તમને એ ફિલ્મોગ્રાફી અથવા તો ફિલ્મોગ્રાફી નહીં પણ એને જે એક્સરે ફિલ્મ કહેવાય એ ગ્રાફ મળે તમને, એક્સરે ગ્રાફ અથવા તો ડીએનએ સિક્વન્સિંગ ગ્રાફ. તમને આવો ગ્રાફ તૈયાર થઈને મળે જેમાં સિક્વન્સિંગ આવેલી હોય. પછી તમારે એ સેમ પ્રોસિજર ફાધર માટે કરવાની, સેમ પ્રોસિજર સન માટે કરવાની, અને પછી બેયનું જે ડીએનએ છે એને કમ્પેર કરવાનું છે કે બેયની સિક્વન્સિંગ ડીએનએની છે એ કેટલી હદે મેચ થાય છે. જો મેક્સિમમ મેચ થતું હશે તો એ પિતા જે છે એનો જ પુત્ર બીજો બાળક અથવા જે બાળક છે એનો જ પુત્ર છે એવું સાબિત થઈ શકે. બરાબર છે? તો આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગમાં લઈ શકાય એવી છે, ખૂબ જ વપરાય છે. અને મેં કીધું એમ ગુનાહિત પ્રવૃત્તિઓ માટે કે વારસાગત લક્ષણો જાણવા માટે અથવા વારસો જાણવા માટે આ બધામાં ડીએનએ ફિંગરપ્રિન્ટિંગનો ઉપયોગ થાય છે. હવે આ મેથડ બહુ સહેલી છે. તમારા પુસ્તકમાં થોડું કોમ્પ્લિકેટેડ લખ્યું હોય અને કંઈ પ્રશ્ન હોય તો મને પાછા કહેજો. બરોબર? આ એકદમ ઇઝી છે. બરોબર? સ્ટેપ બાય સ્ટેપ છે. શું કામ ડીએનએ પોલીમોર્ફ છે અથવા તો એમાં બહુરૂપકતા કેમ છે એ મેં તમને કીધું કે એમાં જે રિપીટ્સ છે એના કારણે એમાં પોલીમોર્ફિઝમ વધારે છે. એના જે 0.1% જે જુદાપણું છે એના કારણે એમાં અલગ અલગ ઘણી બધી સિક્વન્સિંગ જે સેટેલાઇટ ડીએનએની છે એ છે. બરોબર છે? સેટેલાઇટ ડીએનએના કારણે એમાં ઘણું બધું જુદાપણું છે જે ઉત્ક્રાંતિ પણ પ્રેરે છે. બરોબર? તો આ બધી ચર્ચાઓ આપણે કરી. તો અહીં સુધી આપણે રાખીએ છીએ ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ. અહીંયા ઓલમોસ્ટ ચેપ્ટર પૂરું થાય છે. કોઈ ચેપ્ટર બાબતે કોઈ ડાઉટ હોય તો મારો સંપર્ક કરજો. કંઈ ન સમજાય તો મારો સંપર્ક કરજો. બરાબર છે? કોઈ ટોપિક ન સમજાય તો પાછા કહેજો. બરાબર છે? ગુડ બાય.